મિત્રો, હું 28 વર્ષની છું અને વિધવા છું. મારા પતિનું 4 વર્ષ પહેલાં એક અકસ્માતમાં અવસાન થયું હતું. તે દિવસે આખું ગામ શોકમાં ડૂબી ગયું હતું, પણ તે શોક કરતાં પણ મારું દુઃખ વધુ ઊંડું હતું. ત્યારથી હું મારા દીકરાને સાથે નાનકડા ગામમાં એક ઝૂંપડામાં રહું છું. મારા સાસરિયાઓ બીજા ગામમાં રહે છે, પણ તેઓ મારી સાથે બહુ સંપર્ક રાખતા નથી, કારણ કે તેઓ એવું વિચારે છે કે વિધવાને ઘરે રાખવી તે અપશકુન લાગે છે. આવી વાતો સાંભળીને હું ચૂપ રહી ગઈ. ગામના લોકોની નજરો અને ટીકાઓ મારા જીવનમાં એક ભોગ બની ગયો હતો. વિધવાએ ઘરમાં રહેવું જોઈએ, શાળામાં સફાઈનું કામ કરવું શું જરૂરી છે? આવા શબ્દો મને રોજ સાંભળવામાં આવે છે, પણ હું મારા હાર માનવાની નથી. હું શાળામાં સફાઈનું કામ કરું છું, જેનાથી મારા દીકરાની શાળાની ફી અને ઘરનું ગુજરાન ચાલે છે. દીકરાની નાનકડી હસી તેના નાનકડા સપના, જેમાં તે ડૉક્ટર બનવા માંગે છે, મને જીવવાનું બળ આપે છે. આજે સવારે હું શાળામાં સફાઈ કરી રહી હતી ત્યારે સાહેબ આવ્યા. તેઓ શાળાના ગણિતના શિક્ષક છે અને ગામના લોકોને ખૂબ પ્રેમથી ભણાવે છે. તેમની શિક્ષણ પદ્ધતિ એટલી સરળ અને રસપ્રદ છે કે બાળકો ગણિતને રમતની જેમ શીખવે છે. પણ તેમણે મારા દીકરા સાથે વાતો કરી, તેના ચિત્રો જોયા અને તેને એક નાનકડી પેન્સિલ ગિફ્ટ આપી. આ ચિત્રો ખૂબ સુંદર છે બેટા, તું એક દિવસ મોટો ચિત્રકાર બનીશ, એમ કહીને તેણે દીકરાને માથે હાથ ફેરવ્યો. તે ખુશીથી ઝૂમી ઉઠ્યો. સાહેબે મને કહ્યું, તમે તમારા સાદગી અને મહેનત ખરેખર પસંદનીય છો. તમારો દીકરો ખૂબ હોશિયાર છે અને તમે તેના માટે ખૂબ મહેનત કરો છો. મેં અચકાતા અવાજે કહ્યું, આભાર સાહેબ, બસ દીકરા માટે બધું કરું છું. તેમણે હસીને કહ્યું, અને તમે શાળાને પણ ચમકાવો છો. તમારા વગર આ શાળા અધૂરી છે. તેમની નમ્રતા અને હિંમતથી મારું મન હળવું થયું. તેમની વાતો એક એવી શાંતિ હતી જેમને મને થોડી શરમાવતી હતી, પણ સાથે સાથે એક અજાણ્યો આનંદ પણ આપતી હતી. થોડા દિવસો પછી શાળામાં એક વાર્ષિક ઉત્સવ યોજાયો હતો. હું શાળાના સ્ટેજને સજાવવામાં અને સફાઈમાં મદદ કરી રહી હતી. મેં ક્યારેય આવું કામ નહોતું કર્યું, પણ સાહેબના વિશ્વાસે મને હિંમત આપી. મેં ફૂલોની માળાઓ અને બેરંગી કાગળોને સ્ટેજ સજાવ્યું અને બાળકોને ખૂબ ગમ્યું. સાહેબે બધાની સામે મારી પ્રશંસા કરી. આ સુંદર સજાવટ આ સફાઈવાળા મહિલાની છે, મહેનતું પરિણામ છે. ત્યારે મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. પણ ગામના કેટલાક લોકોની નજરે હું પણ શંકાથી ભરેલી ગઈ હતી. પણ એક દિવસ સાહેબે શાળાના ન આવ્યા. મને ખબર પડી કે તેઓ બીમાર છે. શાળાના આચાર્યએ કહ્યું, સાહેબને ભારે તાવ આવ્યો છે અને તેમનું ઘર ગામની બહાર ભાગમાં છે. તેમને સંભાળ લેવા કોઈ નથી. મારું દિલ બેચેન થઈ ગયું. સાહેબે મારા દીકરાને ભણાવ્યો હતો, તેમની હિંમત વધારી હતી અને મારી મહેનતની કદર કરી હતી. હું દીકરાના શાળામાં શિક્ષકની દેખરેખ હેઠળ મૂકીને સાહેબના ઘરે ગઈ. તેમનું ઘર નાનું અને સાદું હતું. દિવાલો પર થોડા પુસ્તકો અને બાળકોના ચિત્રો હતા, તેથી પથારીમાં પડ્યા હતા. નબળાઈથી ભરેલા મેં તેમના માટે ખીચડી બનાવી, ગરમ પાણીનો શેક આપ્યો અને દવા લાવવા ગામમાં દવાખાને લઈ ગઈ. ઘરની સાફ સફાઈ કરી અને હું થોડી શાંતિ અનુભવી. સાહેબે નવા અવાજે કહ્યું, તું આટલી મહેનત કરે છે, હું તો ફક્ત શાળાનો શિક્ષક છું. મેં હસીને કહ્યું, સાહેબ, તમે મારા દીકરાને ભણાવો છો, તેની હિંમત વધારો છો. આ તો મારી ફરજ છે. તેમને મારી તરફ જોયું અને તેની આંખોમાં એક અલગ જ ચમક હતી, જેમાં આભાર અને કંઈક અજાણી લાગણીનો ભાવ હતો. થોડા દિવસો સુધી હું રોજ તેમના ઘરે જતી, તેમની સેવા કરતી, ખાવાનું બનાવતી અને દીકરાને પણ સાથે લઈ જતી. સાહેબ સાથે રમવાનું ગમતું. તે તેમને પોતાના ચિત્રો બતાવતો અને સાહેબને તેને નાની નાની વાર્તાઓ કહેતા. ધીમે ધીમે સાહેબ સાજા થવા લાગ્યા. એક દિવસ જ્યારે હું તેમના માટે દવા લઈને આવી રહી હતી, મારો હાથ પકડીને કહ્યું, તું તારી સાદગી અને દયાનો સ્વભાવે મને જીવનનું બહુ આપ્યું છે. તને ખૂબ પસંદ કરું છું. તારી હિંમત અને સુંદરતા મને સ્પર્શી ગઈ છે. મારું દિલ ધડકવા લાગ્યું છે. હું તે બોલી, સાહેબ, પણ હું વિધવા છું. ગામના લોકો શું કહેશે? તેમણે શાંતિથી કહ્યું, તું એક મહેનતુ અને દયાળુ સ્ત્રી છે. લોકોની વાતો બદલાશે. હું તારી અને તારા દીકરાની જવાબદારી લેવા માંગુ છું. તેમની વાતો એટલો વિશ્વાસ હતો કે મારી શંકાઓ ઓછી થવા લાગી. હવે ગામના લોકોની વાતો વધવા લાગી. વિધવા છે અને શિક્ષક સાથે આટલી નજીક રહે છે, આ યોગ્ય નથી. સાહેબે નક્કી કર્યું કે આ વાતનો અંત લાવવો જ જોઈએ. તેમણે શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામના કેટલાક વડીલો લોકો સાથે શાંતિથી વાતચીત શરૂ કરી. તેમણે શાળાના બાળકોના માતા પિતા સાથે એક નાની બેઠક યોજી,
જેમાં તેમણે મારી મહેનત અને દયા સ્વભાવની વાત કરી. એક મહેનતુ સ્ત્રી છે, તેનો ભૂતકાળ તેનો દોષ નથી. આપણે તેની હિંમતની કદર કરવી જોઈએ. અમે તેમને કહ્યું કે શાળાના શિક્ષકો અને બાળકોના માતા પિતાએ મારો સાથ આપ્યો, કારણ કે તેઓ મારી મહેનત અને પ્રગતિ જોઈ ચૂક્યા હતા. ગામના યુવાનોએ મારી હિંમતની પ્રશંસા કરી અને ધીમે ધીમે ગામના લોકોની નજરો બદલાવા લાગી. એક સાંજે સાહેબે મારા ઝૂંપડે આવ્યા. તેમના હાથમાં એક નાની થેલી હતી, જેમાં મારા દીકરા માટે નવા પુસ્તકો, એક રમકડાની ગાડી અને મારા માટે એક સુંદર શાલ હતી. તેમણે મારો હાથ પકડીને કહ્યું, હું તને ખૂબ જ પ્રેમ કરું છું. તારી હિંમત, તારી સાદગી અને તારો દયાળુ સ્વભાવ મને સ્પર્શી ગયો છે. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આ મારો દીકરો હશે અને આપણે સાથે મળીને નવું જીવન શરૂ કરીશું. મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું બોલી, સાહેબ આ ગામના લોકો, સમાજ, મારો ભૂતકાળ. તે બોલ્યા, સમાજ બદલાશે, આપણે એકબીજા માટે છીએ. હું તને અને તારા દીકરાને હંમેશા સાથે રાખીશ. તેમની આંખોમાં એટલો વિશ્વાસ હતો કે મારું દિલ પણ આ કહેવા તૈયાર થઈ ગયું. મેં આ પાડી. સાહેબ તેમના પરિવાર સાથે વાત કરી. તેમની માતા અને બહેન મારા ઘરે આવ્યા. તેમની માતાએ મને ગળે લગાવીને કહ્યું, હવે તું અમારા ઘરની દીકરી બનીશ, વહુ બનીશ. તારી હિંમત અને દયાળુ સ્વભાવથી અમને ખૂબ ખુશ છીએ. તેમની બહેને મારા દીકરાને ગળે લગાવીને કહ્યું, આ તો મારો નાનો ભાઈ છે. દીકરાના ચહેરા પર ખુશી જોઈને મારું દિલ ભરાઈ આવ્યું. મારા લગ્ન શાળાના મેદાનમાં સાદગીથી થયા. જ્યારે હું રોજ સફાઈ કરતી હતી, શાળાના લોકોએ અને શિક્ષકોએ ખૂબ ઉત્સવથી ભાગ લીધો. દીકરાએ સાહેબને પપ્પા કહીને બોલાવ્યા અને તે પણ નાનકડો શબ્દ મારા માટે આખી દુનિયા બની ગયો. સાહેબે દીકરાને શહેરની સારી શાળામાં દાખલ કર્યો અને હું શાળામાં મારું સફાઈનું કામ ચાલુ રાખ્યું. સાહેબે મને કહ્યું, જો તું ઈચ્છે તો બીજું કામ કરી શકે છે, પણ તારી આ મહેનત મને ગમે છે. તું શાળાનો આત્મા છે. ધીમે ધીમે ગામના લોકોની નજરો બદલાઈ ગઈ. તેમણે મને એક મહેનતુ સ્ત્રી તરીકે સ્વીકારી અને અમારો પ્રેમ જોઈને તે પોતાની પરંપરાનો ઉપર ફરીથી વિચારવાનું શરૂ કર્યું. ગામની બીજી સ્ત્રીઓ મારી પાસે આવી, પોતાના સપના અને મહેનત વિશે વાતો કરવા લાગી. હું તેમને પ્રોત્સાહન આપતી અને સાહેબે શાળામાં એક નાનું તાલીમ કેન્દ્ર શરૂ કર્યું, જ્યાં ગામની સ્ત્રીઓને હસ્તકલા અને અન્ય કૌશલ્ય શીખવામાં આવતું. આજે હું, સાહેબ અને દીકરો એક ખુશીભર્યું જીવન જીવીએ છીએ. સાહેબની નમ્રતા અને શિક્ષક તરીકે સમજણ અમારા જીવનભરને સુંદર બનાવે છે. હું હજુ પણ શાળામાં સફાઈનું કામ કરું છું, પણ હવે તે માત્ર કામ નથી, એ મારા સન્માનનું પ્રતીક છે. સાહેબ મને હંમેશા સપોર્ટ કરે છે. મિત્રો, આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. મિત્રો, કાલની વાર્તા જોવાનું ચૂકશો નહીં. ધન્યવાદ મિત્રો.